जय माताजी मित्रों, नवा वीडियो में તમારું સ્વાગત છે। પાટણ જિલ્લા સરહદ તાલુકાના મુના ગામના ઠાકોર સમાજ અને અરવિંદ ભુવાજી, જે મુના ગામના ભુવાજી છે, તેમને ઠાકોર સમાજ વચ્ચે બબાલ ચાલી રહી છે અને કહી રહ્યા છે કે ભુવાજી ખોટા છે અને બધી ઢોંગ ફેલાવે છે। વિડીયોમાં આગળ બન્યા રહો અને વિડીયો સારો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। માતાજી, મારું નામ છે અરવિંદ ભુવાજી, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ, મુના ગામ। જે કોઈ કાલે વાત થઈ, આમાં વાત એવી છે હકીકતમાં કે જ્યારે એ લોકો આવ્યા ત્યારે હું ખાટલામાં સૂતો હતો। એ લોકો મારી જોડે આવ્યા એટલે મેં બે છોકરા હતા, એમને કીધું કે અમને ખુરશી આલો, ચા પાણી કરાવો। પછી એમને મને અમુક પ્રશ્ન પૂછ્યા, બરોબર, એટલે મેં એ પ્રશ્નના જવાબ પણ એમને આપેલા છે। પછી અમુક પબ્લિક એવી આવી હતી કે ભાઈ અમારી કોઈ શ્રદ્ધાના વિશ્વાય અમારી તકલીફ માતાજીની મટે છે અને અમે શ્રદ્ધા વિશ્વાય આવીએ છીએ। એટલે એમને અમુક પૂછ્યું ભાઈ તમારું આઈડી કાર્ડ અમને બતાવો। એટલે એમને કીધું કે ભાઈ અમારું આઈડી કાર્ડ નથી। એટલે એમને કીધું કે તો તમે ડાયરેક્ટ જે ઇન્ટરવ્યુ લીધું છે રાઈટ છે। એમાંથી પબ્લિકનો હોબાળો થયો એટલે એ જે આવ્યા હતા એ લોકોનો અમે બાથમાં ગાલી અને મેં લોકોને એવું કીધું કે તમે અત્યારે કોઈ બી કરશો ઓની દોગબી મને મળશે। આ લોકો મારા ઘરે આવ્યા છે, અત્યારે મારા ઘરે મહેમાન ગતિ છે, બરોબર। અત્યારે તમે કોઈ આ પાછું કરો તો મારું નામ બદનામ થઈ જાય માર્કેટમાં। એટલે અત્યારે કોઈ વસ્તુ તમે કોઈ ચર્ચા કરશો નહીં। અમે હરુપાના પબ્લિક વધારે હતી, રવિવારનો દિવસ હતો એટલે એમને અમે બેહાડી અને પકડીને અંદર આ રૂમમાં લાયા। આ રૂમમાં અહીંયા બેહાડ્યા। મેં કોઈ સુખ શાંતિ અહીંયા બેહો, તમારે ચર્ચા કરવી હતી તો મને સુખ શાંતિ પર્સનલી રીતે પૂછવું હતું કે ભાઈ અમે આ પૂછતો તમને પૂછવા આવ્યા છીએ તો આપણે અંદર રૂમમાં જઈને તમને પૂછી કહો ને તમને હું જવાબ આપો। તમે પબ્લિક વચ્ચે પૂછ્યું, પબ્લિકે ઉબાળો કર્યો, એમાં કોઈ દોષ નથી મારો, બરોબર। અને એ ભાઈ એમનાથી પછી રાતે અમે મોડા સુધી હતા, મળ્યા અમને। પછી અમારી બાજુથી જે એમના સમાજના હગાવાલા આયા અહીંયા, બરોબર, એમને એવું કીધું કે જો ભાઈ મારા ઘરે ઉબાળો થયો હો, બરોબર, એ વતી હું દિલથી માફી માંગુ છું, કેમ કે તમે મારા ઘરે આવ્યા હતા। એમના વચ્ચે મારા વચ્ચે કોઈ બીજી વાતનો કોઈ ડખો નહીં। પછી પ્રશ્ન બીજો કે આ વિડીયોના માધ્યમથી જણાવવાનું કે મારો કોઈ સમાજથી વિરોધ નહીં, હરેક સમાજ મારા અહીંયા આવો છો, વિશ્વ અને શ્રદ્ધાથી કોમ થાય છે। પ્રશ્ન બીજો કે આ મીડિયાના માધ્યમથી એક જણાવું છું કે કોઈ જગ્યાએ અરવિંદ ભુવે ખોટું કર્યું હોય, કોઈના 50,000 લાખ રૂપિયા લઈને ગળું કાપી નાખ્યું હોય, એવું કોઈનું ખોટું કર્યું હોય તો એક બે પુરાવા મને આપજો। આપણે કાયદેસર આ વિડીયોના માધ્યમથી બંધ કરી દેવું। આપણે કોઈ ડફોળ બનાવવાના ધંધા આપણે માર્કેટમાં કર્યા નહીં, કરવા નહીં। અને જે કોઈ વાતનું રાતે અમે સમાધાન કરેલું છે। મેં એમને કહી દીધું કે ભાઈ જે કોઈ મારા ઘરે ઉબાળો છે એ વતી મેં માફી માંગેલી છે કે મારા ઘરે છે એટલે મારે માફી માંગવી પડે, બરોબર। પછી એમને બહાર જઈને જે કોઈ વિડીયો બનાવ્યો હોય એનો મને ખબર નહીં, હું અહીંયા રૂમમાં બેઠો હતો ને એમને બહારથી જે કોઈ વિડીયો બનાવેલો છે અને અમારા મંત્રીના અમારો પરિવાર જેવો હતો એના લઈને આપણે માફી માંગી કે આપણો પરિવાર છે, એમને ખોટું ન લાગવું જોઈએ કે અરવિંદ ભુવાજી અમારા વિશે કોઈ વર્તન ન કર્યું। જય માતાજી, જય મેરડીમાં।